નમસ્તે વિદ્યાર્થી મિત્રો. લાસ્ટ ટાઈમ ચેપ્ટર નંબર 5 સાતત્ય અને વિકલનીયતામાં આપણે સ્વાધ્યાય 5.5 જોયું હતું. આજે આપણે નવો ટોપિક લઈએ છીએ, પ્રચલ વિધેયનું વિકલિત. પ્રચલ વિધેય કોને કહેવાય? પ્રચલ વિધેય એટલે શું? પ્રચલ વિધેયનું વિકલિત કેવી રીતે કરવું એ બાબત ઉપર ધ્યાન આપીએ. જો તો આપણે પ્રથમ પ્રચલ વિધેયનું વિકલિત વિશે જોઈએ. જુઓ વિદ્યાર્થી મિત્રો, પ્રચલ વિધેય કોને કહેવાય? જો એક્સ અને વાય અન્ય કોઈ ચલ ટીના વિધેયો હોય, એટલે એક્સ અને વાય એ અન્ય ચલ ટીના વિધેયો હોય તો ચલ ટીને શું કહેવાય? પ્રચલ, પેરામીટર જેને કહેવામાં. શું કહેવામાં આવે? પેરામીટર. ધારો કે એક્સ ઇક્વલ ટુ એફ ટી અને વાય ઇક્વલ ટુ જી ટી. જો અહીંયા ચલ તરીકે ટી છે, ચલ ટીના વિધેયો છે, કયા? એક્સ અને વાય. તો એને શું કહેવાય? ને પ્રચલ વિધેય કહે છે. જો એક્સ ઇક્વલ ટુ એફ ટી અને વાય ઇક્વલ ટુ જી ટી બે પ્રચલ સમીકરણો આપેલા હોય તો ટી ઇક્વલ ટુ એફ ઇન્વર્સ એક્સ થાય, અથવા તો વાય ઇક્વલ ટુ જી ટીમાં મૂકતા વાય ઇક્વલ ટુ જી એફ ઇન્વર્સ એક્સ મળે. આમ વાય એ એક્સનું વિધેય છે. પ્રચલ વિધેયનો વિકલિતનો નિયમ શું છે? ધ્યાન આપો. જો એક્સ ઇક્વલ ટુ એફ ટી અને વાય ઇક્વલ ટુ જી ટી બે પ્રચલ સમીકરણો હોય, શું હોય? બે પ્રચલ સમીકરણો હોય તો ડીવાય બાય ડીએક્સ ઇક્વલ ટુ ડીવાય બાય ડીટી અપન ડીએક્સ બાય ડીટી, એટલે જી ડેશ ટી અપન એફ ડેશ ટી થાય. જ્યાં એફ ડેશ ટી એટલે કે છેદ, આ એફ ડેશ ટી શૂન્ય હોવો જોઈએ નહીં. વાસ્તવમાં જો બે વિધેય એક્સ આપેલું હોય તો ટીની સાપેક્ષ વિકલન કરો તો ડીએક્સ બાય ડીટી મળે. વાય ઇક્વલ જીટી છે, એનું પણ ટીની સાપેક્ષ વિકલન કરો તો ડીવાય બાય ડીટી મળે. તો ડીવાય બાય ડીએક્સ ઇક્વલ શું થાય? ડીવાય બાય ડીટી અપોન ડીએક્સ બાય ડીટી, એટલે આપણું ડીવાય બાય ડીએક્સ પણ. જો ડીવાય બાય ડીટી એટલે અહીંયા જો આપણે વાય ઇક્વલ ટુ જીટીનું એક્સની સાપેક્ષ વિકલન કરીએ ડીવાય બાય ડીટી મળે તો આ શું થવાનું? જી ડેશ ટી થવાનું, એટલે આ જી ડેશ ટી લખ્યું છે. અને ડીએક્સ બાય ડીટી એટલે એક્સનું આપણે ટીની સાપેક્ષ વિકલન કરીએ તો એફ ડેશ ટી મળે, તો આ એફ ડેશ ટી લખેલું છે. ટૂંકમાં કહેવાનો ભાવ થઈ જ ડીવાય બાય ડીએક્સ ઇક્વલ ટુ ડીવાય બાય ડીટી અપોન ડીએક્સ બાય ડીટી. જી ડેશ, અથવા તો આપણે એમ પણ કહી શકીએ જી ડેશ ટી અપોન એફ ડેશ ટી. આ આપણો થયો પ્રચલ વિધેયના વિકલિતનો નિયમ. એટલે આ સૂત્ર તમારે ખાસ યાદ રાખવાનું. ડીવાય બાય ડીએક્સ ઇક્વલ ટુ ડીસ ઓર જી ડેશ ટી અપોન એફ ડેશ ટી. વિદ્યાર્થી મિત્રો, આપણે એક એક્ઝામ્પલ જોઈએ. એક્ઝામ્પલ જોઈએ એટલે તમને ખ્યાલ આવી જ જશે કે વિકલિત કેવી રીતે કરી શકાય. જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ એક એક્ઝામ્પલ લઈએ છીએ આપણે. કયો? કે ડીવાય બાય ડીએક્સ શોધો. ડીવાય બાય ડીએક્સ શોધો. ડીવાય બાય ડીએક્સ, તો ડીવાય બાય ડીએક્સ ઇક્વલ ટુ આપણે આમ પણ કહી શકીએ કે આ જે આપેલું છે ને એને આપણે એક્સની સાપેક્ષ વિકલન કરીએ. વિકલન કરતા તો આપણે એમ કહી શકીએ તો શું છે? ડી બાય ડીએક્સ એક્સ રેઝ ટુ 2/3 પ્લસ વાય રેઝ ટુ 2/3 ઇક્વલ ટુ ડી બાય ડીએક્સ એ રેઝ ટુ 2/3. રાઈટ? તો આને આપણે એમ લખી શકીએ ડેરિવેટિવ ઓફ એક્સ રેઝ ટુ 2/3, તો 2/3 એક્સ રેઝ ટુ 2/3 માઇનસ 1 એટલે શું થશે? -1/3 થશે. પ્લસ વાય ડીવાય ડીએક્સ વાય રેઝ ટુ 2/3 એટલે શું થશે? 2/3 વાય રેઝ ટુ 2/3 માઇનસ 1 એટલે -1/3 ઇન્ટુ આ એક્સની સાપેક્ષ વિકલન કરે એટલે વાય છે ને ચલ, એટલે ડીવાય બાય ડીએક્સ આવશે. ડીવાય બાય ડીએક્સ ધીસ ઇક્વલ ટુ ડેરિવેટિવ ઓફ એ રેઝ ટુ 2/3. એ રેઝ ટુ એક્સ એટલે એ અચળ સંખ્યા છે. અચળ સંખ્યાનું વિકલન હંમેશા શૂન્ય થાય. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આમ લખી શકીએ કે 2/3 એક્સ રેઝ ટુ -1/3 એટલે 2/3 એક્સ રેઝ ટુ +1/3 થશે. રાઈટ? પ્લસ 2/3 વાય રેઝ ટુ -1 એટલે 2/3 વાય રેઝ ટુ +1/3 થશે. ધીસ ઇક્વલ ટુ ઇન્ટુ ડીવાય બાય ડીએક્સ ઇક્વલ ટુ 0. એટલે વિદ્યાર્થી મિત્રો, 2/3 વાય રેઝ ટુ 1/3 2/3 વાય રેઝ ટુ 1/3 ઇક્વલ ટુ -2/3 એક્સ રેઝ ટુ 1/3.
एक्स रेज टू 1/3 अँ dy/dx લખવાનું રહી ગયું dy/dx એટલે 2/3 કેન્સલ એટલે dy/dx ઇક્વલ ટુ માઇનસ y રેઝ ટુ 1/3 અપોન x રેઝ ટુ 1/3 x રેઝ ટુ 1/3 એટલે dy/dx ઇક્વલ ટુ આપણે લખી શકીએ માઇનસ y/x y રેઝ ટુ 1/3 અપોન x રેઝ ટુ 1/3 એટલે y/x હોલ રેઝ ટુ 1/3 આ તમારો આન્સર થશે વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈએ સ્વાધ્યાય 5.6ના ઉકેલો એમાં જુઓ પ્રચલ સમીકરણો આપેલા છે x અને y આપેલું હોય તો આપણે શું સમજવાનું પ્રચલ સમીકરણો એમાં સમજવાનું છે પ્રશ્ન 1 થી 10 માં x અને y પ્રચલ સમીકરણો સ્વરૂપે આપેલા હોય તો પ્રચલનો લોપ કર્યા વગર dy/dx શોધો પ્રચલનો લોપ કર્યા સિવાય એટલે t નો લોપ કર્યા સિવાય અહીંયા પ્રચલ તરીકે t છે વિદ્યાર્થી મિત્રો x ઇક્વલ ટુ ટ્વાઇસ at² અને y ઇક્વલ ટુ at⁴ એ આપણને આપેલું છે x અને y આપેલું છે અહીંયા t પ્રચલ છે એટલે આ બંને પ્રચલ સમીકરણો આપેલા છે એમ કહેવાય t પ્રચલ છે પેરામીટર અને પ્રચલ સમીકરણ એટલે શું પેરામેટ્રિક ઇક્વેશન તો વિદ્યાર્થી મિત્રો પહેલું આપણે x ઇક્વલ ટુ ટ્વાઇસ at² લઈએ અને પછી આપણે y ઇક્વલ ટુ at⁴ તો એક્સનું આપણે કોની સાપેક્ષ વિકલન કરીએ છીએ ટીની સાપેક્ષ વિકલન કરીએ છીએ કોની સાપેક્ષ ટીની સાપેક્ષ વિકલન ચલ ટી છે એટલે ટીની સાપેક્ષે જ વિકલન કરવાનું આવે તો એક્સનું ટીની સાપેક્ષ વિકલન dx/dt થશે અને ટ્વાઇસ એ અચળ છે અને t² વિકલન ટ્વાઇસ ટી એટલે 2 2 જા 480 થશે શું થશે 480 આ dx/dt મળી ગયું પછી y ઇક્વલ ટુ at⁴ એનું ટીની સાપેક્ષ વિકલન કરીએ તો dy/dt થવાનું એ અચળ છે અને t⁴નું ટીની સાપેક્ષ વિકલન 4t³ થશે એટલે 480³ થવાનું એટલે dy/dt પણ મળી ગયું વિદ્યાર્થી મિત્રો આપણે સૂત્ર જાણીએ છીએ કે પ્રચલ વિધેયના વિકલિત dy/dx ઇક્વલ ટુ dy/dt અપોન dx/dt વિદ્યાર્થી મિત્રો જો અહીંયા પ્રચલ તરીકે થીટા આપેલો હોય તો dy/dθ અપોન dx/dθ લખવાનું પહેલું dy/dt લખ્યું અહીંયા પ્રચલ t છે એટલે dy/dt અપોન dx/dt dy/dt શું છે 480³ અપોન dx/dt શું છે 480 એટલે શું થવાનું 4 કેન્સલ એટલે t³ આવશે t² આવશે t³ અપોન t એટલે t² આવશે આ તમારો ફાઇનલ આન્સર થશે સિમિલરલી વિદ્યાર્થી મિત્રો જોઈ શકો તમે કે x ઇક્વલ ટુ a cos θ y ઇક્વલ ટુ b cos θ x ઇક્વલ ટુ a cos θ y ઇક્વલ ટુ b cos θ તો અહીંયા પ્રચલ તરીકે થીટા આપેલો છે શું આપેલું છે આ બે પ્રચલ સમીકરણો છે તો dx/dθ ઇક્વલ ટુ એ અચળ છે એટલે a અને cos θ નું વિકલન -sin θ એટલે -a sin θ થશે સિમિલરલી yનું અહીંયા થીટાની સાપેક્ષ વિકલન કરે dy/dθ b અચળ છે cos θ નું -sin θ એટલે -b sin θ થશે હવે આપણે વિકલિતના નિયમનો ઉપયોગ કરીએ પ્રચલ વિધેયનો વિકલિતનો નિયમ dy/dx ઇક્વલ ટુ અહીંયા પ્રચલ થીટા છે એટલે શું આવશે dy/dθ અપોન dx/dθ dy/dθ ની કિંમત -b sin θ છે dx/dθ ની કિંમત -a sin θ છે તો માઇનસ પ્લસ થઈ જવાનું એટલે b અપોન a આ sin θ કેન્સલ એટલે b અપોન a થશે સિમિલરલી ત્રીજો એક્ઝામ્પલ તમને હોમવર્કમાં આપું છું એ તમારે કરવાનું રહેશે ત્રીજો એક્ઝામ્પલ ચોથા એક્ઝામ્પલ જુઓ x ઇક્વલ ટુ 4t અને y ઇક્વલ ટુ 4/t તો અહીંયા પ્રચલ તરીકે t આપેલું છે x એ tનું વિધેય છે y એ પણ tનું વિધેય છે બે પ્રચલ સમીકરણો આપેલા છે એમ કહેવાય અને એનું વિકલિત મેળવવું હોય તો dy/dx ઇક્વલ ટુ dy/dt અપોન dx/dt એટલે dy/dt શોધવું પડે dx/dt શોધવું પડે તો વિદ્યાર્થી મિત્રો x ઇક્વલ ટુ 4t આપેલું છે તો કોની સાપેક્ષ વિકલન કરવાનું x tની સાપેક્ષ વિકલન કરીએ તો dx/dt 4 અચળ છે અને tનું વિકલિત શું થશે tની સાપેક્ષ વિકલન tનું કરીએ તો શું થવાનું 1 એટલે 4 × 1 એટલે 4 આવશે સિમિલરલી y ઇક્વલ ટુ 4/t tની સાપેક્ષ વિકલન કરીએ તો dy/dt ઇક્વલ ટુ
ફોર અચળ છે અને 1/t વિકલન -1/t² એટલે -4/t² થશે. આ બંને dx/dt અને dy/dt શોધી કાઢો તો પ્રચલ વિધેયનું વિકલિત મેળવવાનું સૂત્ર dy/dx = dy/dt/dx/dt એટલે dy/dt શું આવ્યું -4/t² -4/t² અને dx/dt શું આવ્યું 4 આવ્યું એટલે -4/t² × 1/4 એટલે 4 કેન્સલ એટલે -1/t² થશે. ચાલો એ જ પ્રમાણે પાંચમો એક્ઝામ્પલ તમારે કરવાનો છે. છઠ્ઠો એક્ઝામ્પલ જુઓ. 6th એક્ઝામ્પલ x = a - sin θ y = શું આપેલું છે y = a 1 + cos θ. તો વિદ્યાર્થી મિત્રો x = a - sin θ y = a 1 + cos θ. તો પ્રચલ તરીકે થીટા આપેલો છે. પ્રચલ તરીકે થીટા આપેલો હોય તો કોની સાપેક્ષ વિકલન કરવાનું થીટાની સાપેક્ષ વિકલન કરવાનું. y એ જ પ્રમાણે y = a 1 + cos θ એનું પણ થીટાની સાપેક્ષ વિકલન કરો તો dy/dθ મળશે. ચાલો આપણે પહેલું પ્રચલ સમીકરણનું વિકલિત x થીટાની સાપેક્ષ કરીએ તો dx/dθ એ અચળ છે. થીટાની સાપેક્ષ વિકલન થીટાનું વિકલન શું થવાનું 1 થવાનું માઇનસ સાઇન થીટાનું વિકલન cos θ થવાનું એટલે 1 - cos θ થયું. સિમિલરલી dy/dθ = -a sin θ dy/dθ = એ અચળ છે 1નું વિકલન 0 અને cos θનું -sin θ એટલે -a sin θ થશે. વિદ્યાર્થી મિત્રો હવે આપણે પ્રચલ સમીકરણના વિકલિતનું સૂત્ર dy/dx = dy/dθ/dx/θ. અહીંયા કોની સાથે પ્રચલ શું છે એ લખવામાં અહીંયા t ના લખી શકાય. અહીંયા પ્રચલ થીટા આપેલો છે એટલે તમારે dy/dθ/dx/dθ લખવું પડે. હવે તમે જુઓ કે dy/dθ = શું -a sin θ અને dx/dθ = શું a 1 - cos θ. એ કેન્સલ થશે એટલે sin θ આપણે sin θનું અઢારનું સૂત્ર જાણીએ છીએ તે માઇનસ sin θનું અઢારનું સૂત્ર 2 sin θ/2 × cos θ/2 અને 1 - cos θ એટલે 2 sin² θ/2. આ એક sin θ અને આ સ્ક્વેર નીકળી જવાનું આ 2 નીકળી જશે એટલે -cos θ/2 sin θ/2 એટલે -cot θ/2 થશે -cot θ/2 થશે. ચાલો હવે જોઈએ આપણે સાતમો એક્ઝામ્પલ તમે કરી શકો એવો છે જરા જોઈ લેજો જેથી અહીંયા જે x આપેલું છે તેના પરથી dx/dθ મેળવવાનું y આપેલું છે તેના પરથી dy/dθ લેવાનું પછી શું કરવાનું છે આપણે એની કિંમત જ મૂકવાની છે dy/dx dy/dθ/dx/dt આપણે પ્રચલ વિધેયનું વિકલિત મેળવવા માટેનું સૂત્ર એમાં તમે dy/dtની કિંમત મૂકો અને dx/dtની વેલ્યુ મૂકો સાદરૂપ આપો એટલે તમને જવાબ આવશે -cos 3θ. ચાલો આઠમો એક્ઝામ્પલ જુઓ. આઠમો એક્ઝામ્પલ શું છે કે x = a cos t. ધીસ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ. x = a cos t + log 10t/2 આ તમારું x = આપેલું છે અને y = a sin t આપેલું છે. તો અહીંયા ચલ તરીકે t છે. વિદ્યાર્થી મિત્રો વિકલન મેળવો ત્યારે ચલ શું છે એ જુઓ પ્રચલ શું આપેલો છે અને તેની સાપેક્ષે જ વિકલન કરવાનું. એટલે x પરથી આપણે t ની સાપેક્ષ વિકલન કરીએ dx/dt એ અચળ છે રાઈટ. cos t નું વિકલન -sin t પ્લસ log 10t/2 અહીંયા સંયોજિત વિધેય છે log x નું વિકલન 1/x log 10t/2 નું વિકલન 1/10t/2 into derivative of 10t/2 રાઈટ સંયોજિત વિધેયની વ્યાખ્યા અનુસાર એટલે a -sin t પ્લસ 1/10t/2 derivative of 10x = sec²x તો derivative of 10t/2 = sec²t/2 into derivative of t/2 અને t/2 નું વિકલન 1/2 થશે. એટલે વિદ્યાર્થી મિત્રો સાદરૂપ આપો તો તમને શું મળશે આઈ થિંક ધ્યાન આપો બરાબર સાદરૂપ આપીએ તો આપણને શું મળશે ધ્યાન આપો. અહીંયા 1/2 છે 1/2 આગળ લાવી દઈએ એટલે 2 આવ્યા અને sin t/2
સેક સ્ક્વેર ટી બાય ટુ ઇક્વલ ટુ કોસ સ્ક્વેર ટી બાય ટુ અને ટેન ટી બાય ટુ એટલે સાઇન ટી બાય ટુ અપોન કોસ ટી બાય ટુ. એનું સાદરૂપ આપો એટલે 2 sin t બાય ટુ ઇન્ટુ કોસ ટી બાય ટુ આવશે. અને 2 sin t બાય ટુ ઇન્ટુ કોસ ટી બાય ટુ ઇક્વલ શું થશે? સાઇન ટીનું અડધાનું સૂત્ર થયું આ. એટલે a ઇન ધ બ્રેકેટ માઇનસ સાઇન ટી પ્લસ 1 અપોન સાઇન ટી. આનું આપણે લસાવ લઈએ તો સાઇન ટી લસાવવાનો તો અહીંયા ગુણાકાર સાઇન માઇનસ સાઇન ટી ઇન્ટુ સાઇન સ્ક્વેર ટી એટલે માઇનસ સાઇન સ્ક્વેર ટી પ્લસ 1 એટલે 1 માઇનસ સાઇન સ્ક્વેર ટી લખ્યું છે અપોન સાઇન ટી. અને 1 માઇનસ સાઇન સ્ક્વેર ટી ઇક્વલ ટુ કોસ સ્ક્વેર ટી એટલે એ ઇન્ટુ કોસ સ્ક્વેર ટી અપોન સાઇન ટી. આ તમારું શું આવ્યું? dx બાય dt. આ વિકલન કરો ત્યારે ખાસ સાચવવાનું. હવે એ ઇક્વલ ટુ સાઇન ટી, વાય ઇક્વલ ટુ એ સાઇન ટી છે, એ અચળ છે. અહીંયા ટીની સાપેક્ષ વિકલન કરીએ તો વાયનું શું થવાનું? dy બાય dt થવાનું. અને ધીસ ઇક્વલ ટુ એ અચળ છે. સાઇન ટીનું વિકલન કોસ ટી એટલે dy બાય dt ઇક્વલ ટુ એ કોસ ટી આવ્યું. આ બીજું dy બાય dt મેળવવા તો બહુ સરળ, બીજા સ્ટેપમાં આવી જાય છે. હવે આપણે જોઈએ કે dy બાય પ્રચલ વિધેયનું વિકલિતની વ્યાખ્યા અનુસાર dy બાય dx ઇક્વલ ટુ શું? dy બાય dt અપોન dx બાય dt. dy બાય dt શું આવ્યું? dy બાય dt એ કોસ ટી અને dx બાય dt શું આવ્યું? એ કોસ સ્ક્વેર ટી અપોન સાઇન ટી એટલે સાઇન ટી અંશમાં ગયું, છેદમાંથી અંશમાં ગયું, છેદમાં એ કોસ સ્ક્વેર ટી, એ કેન્સલ, કોસ ટી અને આ સ્ક્વેર નીકળી ગયો એટલે સાઇન ટી અપોન કોસ ટી ઇક્વલ ટુ 20. આ તમારો આન્સર થશે. રાઈટ. ચાલો હવે જોઈએ આપણે નવમો એક્ઝામ્પલ તમારે કરવાનું છે. બહુ સિમ્પલ છે નવમો તો, એ તમે કરી શકશો. નવમો એક્ઝામ્પલ, 10મો એક્ઝામ્પલ જુઓ. 10મા એક્ઝામ્પલ જુઓ તો એક મિનિટ. હા 10મો એક્ઝામ્પલ જુઓ. x ઇક્વલ ટુ એ ઇન ધ બ્રેકેટ કોસ થીટા પ્લસ થીટા સાઇન થીટા, y ઇક્વલ ટુ એ ઇન ધ બ્રેકેટ સાઇન થીટા માઇનસ થીટા કોસ થીટા. અહીંયા આગળ પ્રચલ તરીકે થીટા છે એટલે વિકલન કરો તો થીટાની સાપેક્ષ કરવું પડે. તો પહેલું આપણે x ઇક્વલ ટુ એ ઇન ધ બ્રેકેટ કોસ થીટા પ્લસ થીટા સાઇન થીટા લઈએ પહેલું. રાઈટ. એનું આપણે થીટાની સાપેક્ષ વિકલન કરીએ તો dx બાય ડી થીટા લખવાનું. એ અચળ છે ઇન ધ બ્રેકેટ કોસ થીટાનું વિકલન માઇનસ સાઇન થીટા પ્લસ થીટા ઇન્ટુ સાઇન થીટા એટલે ગુણાકારનો નિયમ ઉપયોગ કરવાનો. થીટા એમને એમ અને સાઇન થીટાનું વિકલન કરીએ પ્લસ સાઇન થીટા એમને એમ અને થીટાનું વિકલન કરીએ. રાઈટ. તો શું થવાનું? એ ઇન ધ બ્રેકેટ માઇનસ સાઇન થીટા ઇન્ટુ ડેરિવેટિવ ઓફ સાઇન થીટા કોસ થીટા ઇન્ટુ સાઇન થીટા ઇન્ટુ ડેરિવેટિવ ઓફ થીટા 1 એટલે સાઇન થીટા જ આવશે. એટલે એ થીટા કોસ થીટા આવ્યું. સિમિલરલી y ઇક્વલ ટુ એ ઇન ધ બ્રેકેટ સાઇન થીટા માઇનસ થીટા કોસ થીટા. વિદ્યાર્થી મિત્રો, અહીંયા થીટા ઇન્ટુ સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા, આ બે વિધેયનો ગુણાકાર છે એ આધારે કરવાનું. ચાલો અહીંયા પ્રચલ તરીકે થીટા છે એટલે થીટાની સાપેક્ષ વિકલન કરીએ તો yનું dy બાય ડી થીટા થશે. એ અચળ છે. ડેરિવેટિવ ઓફ સાઇન થીટા કોસ થીટા માઇનસ ઇન ધ બ્રેકેટ બે વિધેયનો ગુણાકાર, પહેલું એમનું એમ અને બીજા વિધેયનું વિકલન એટલે ડેરિવેટિવ ઓફ કોસ થીટા પ્લસ કોસ થીટા એમને એમ ડેરિવેટિવ ઓફ થીટા. એટલે શું થશે? એ ઇન ધ બ્રેકેટ કોસ થીટા માઇનસ થીટા, ડેરિવેટિવ ઓફ કોસ થીટા માઇનસ સાઇન થીટા એટલે માઇનસ થીટા સાઇન થીટા થવાનું પ્લસ કોસ થીટા ઇન્ટુ ડેરિવેટિવ ઓફ થીટા ઇક્વલ ટુ 1 એટલે કોસ થીટા. અને સાદરૂપ આપો તો એ ઇન ધ બ્રેકેટ કોસ થીટા પ્લસ થીટા ઇન્ટુ સાઇન થીટા માઇનસ કોસ થીટા એટલે એ થીટા કોસ થીટા, એ થીટા સાઇન થીટા, કોસ થીટા કેન્સલ, આ કૌંસ છોડ એટલે માઇનસ કોસ એટલે કેન્સલ થશે એટલે માઇનસ ઇન્ટુ માઇનસ પ્લસ એ થીટા ઇન્ટુ સાઇન થીટા. અહીંયા કૌંસ છોડવો પડે તો અહીંયા શું થશે? આ માઇનસ થઈ જશે એટલે એ ઇન ધ બ્રેકેટ કોસ થીટા કેન્સલ થશે. dy બાય dx ઇક્વલ ટુ શું? પ્રચલ વિધેયના વિકલિતની વ્યાખ્યા અનુસાર dy બાય ડી થીટા અપોન dx બાય ડી થીટા. dy બાય ડી થીટા એ થીટા ઇન્ટુ સાઇન થીટા અને dx બાય ડી થીટા ઇક્વલ ટુ એ થીટા કોસ થીટા, એ થીટા કેન્સલ એટલે સાઇન થીટા અપોન કોસ થીટા ઇક્વલ ટુ ટેન થીટા. આ એક્ઝામ્પલ પરીક્ષા માટે ખાસ અગત્યનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ. ચાલો હવે આપણે જોઈએ
છેલ્લો એક્ઝામ્પલ, આ એક્ઝામ્પલ બોર્ડની પરીક્ષામાં પણ પૂછાયેલો છે. જો x ઇક્વલ ટુ સ્ક્વેર રૂટ ઓફ a રેઝ ટુ સાઇન ઇન્વર્સ t, y ઇક્વલ ટુ સ્ક્વેર રૂટ ઓફ a રેઝ ટુ કોસ ઇન્વર્સ t હોય તો સાબિત કરો કે dy બાય dx ઇક્વલ ટુ માઇનસ y બાય x. વિદ્યાર્થી મિત્રો, પહેલી નજર આપણને એક્ઝામ્પલ આપણને હાર્ડ લાગે ખરો, બહુ સિમ્પલ એક્ઝામ્પલ છે. તમે જોઈ શકો કે x ઇક્વલ ટુ સ્ક્વેર રૂટ ઓફ a રેઝ ટુ સાઇન ઇન્વર્સ t, y ઇક્વલ ટુ સ્ક્વેર રૂટ ઓફ a રેઝ ટુ કોસ ઇન્વર્સ t. અહીંયા પ્રચલ છે તો x ઇન્ટુ વાય બેનો ગુણાકાર કરીએ આપણે. બેનો x ઇન્ટુ વાય તો સ્ક્વેર રૂટ ઓફ a રેઝ ટુ સાઇન ઇન્વર્સ t ઇન્ટુ સ્ક્વેર રૂટ ઓફ a રેઝ ટુ કોસ ઇન્વર્સ t. એને આપણે શું લખી શકીએ? x ઇન્ટુ વાય ઇક્વલ ટુ સ્ક્વેર રૂટ ઓફ a રેઝ ટુ સાઇન ઇન્વર્સ t ઇન્ટુ a રેઝ ટુ કોસ ઇન્વર્સ t. આધાર સરખા છે તો ઘાતાંકનો શું થાય? સરવાળો થાય. એટલે વર્ગમૂળમાં a રેઝ ટુ સાઇન ઇન્વર્સ t પ્લસ કોસ ઇન્વર્સ t થશે. અને આપણે પ્રતિવિધેયમાં સૂત્ર શીખી ગયા, સાઇન ઇન્વર્સ એક્સ પ્લસ કોસ ઇન્વર્સ એક્સ ઇક્વલ ટુ પાઈ બાય 2. તો સાઇન ઇન્વર્સ ટી પ્લસ કોસ ઇન્વર્સ ટી ઇક્વલ ટુ પાઈ બાય 2, એટલે સ્ક્વેર રૂટ ઓફ એ રેઝ ટુ પાઈ બાય 2 થવાનું. આ કેવી સંખ્યા થઈ? અચળ સંખ્યા થઈ. ચાલો, એક્સ એટલે આપણને શું મળ્યું? એક્સ ઇન્ટુ વાય ઇક્વલ ટુ સ્ક્વેર રૂટ ઓફ અથવા તો એ રેઝ ટુ પાઈ બાય 2 રેઝ ટુ હાફ આપણને મળ્યું. તો એક્સની સાપેક્ષ વિકલન કરી તો એક્સ એમને વાયનું વિકલન ડીવાય બાય ડીએક્સ પ્લસ વાય ઇન ધ બ્રેક વાય ઇન્ટુ ડેરિવેટિવ ઓફ એક્સ 1, એટલે વાય ઇન્ટુ 1 વાય થવાનું. અને આ અચળ વિધેયનું વિકલન શૂન્ય થાય એટલે ડીવાય બાય ડીએક્સ ઇક્વલ ટુ આ પ્લસ વાય ત્યાં બાજુ માઇનસ વાય થયું. અને આપણે એમ લખી શકીએ કે એક્સ ઇન્ટુ ડીવાય બાય ડીએક્સ ઇક્વલ ટુ માઇનસ વાય, એટલે ડીવાય બાય ડીએક્સ ઇક્વલ ટુ માઇનસ વાય અપોન એક્સ, આ તમારો આન્સર થશે. રાઈટ. આ સાથે આ સ્વાધ્યાય અહીંયા પૂર્ણ થાય છે. હવે આપણે એક ટોપિક બાકી છે, એ નેક્સ્ટ લેક્ચરમાં જઈશું. વિદ્યાર્થી મિત્રો, 26 તારીખથી તમારી પ્રથમ પરીક્ષા શરૂ થાય છે ઓનલાઈન. સાંજે 6:30 થી 9:30 સુધી છે. બધા ઓબ્જેક્ટિવ પૂછાવાના છે, એટલે ઓબ્જેક્ટિવ બરાબર કરજો અને પરીક્ષા બધાએ ફરજિયાત આપવાની છે.